નમો લોહી સૌર્યંતમ નમો લોહી સૌરાંતમ નમો લોહી સૌર્યં નમો લોહી સૌજયં નમો લોહી સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંડારી વિજેન્દ્ર મંગલમ નમઃ સમયસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી એમાંથી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. ધર્મ ભાવના ધર્મ અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 327 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આગળ 328મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા 328મી ગાથાના ઉपोद्घातમાં કહે છે કે હવે પ્રતિમાના 11 ભેદ છે તેનું સ્વરૂપ કહે છે. તો ત્યાં પ્રથમ જ દાર્શનિક શ્રાવકનું સ્વરૂપ કહે છે. જો શ્રાવકને 11 પ્રતિમા હોય છે, પ્રતિમા કહો, પ્રતિજ્ઞા કહો, પડીમા કહો, તો એનું અહીંયા પહેલી પ્રતિજ્ઞાનું વર્ણન કર્યું છે. તો શ્રાવક કોને કહેવાય? જે 5મા ગુણસ્થાને છે તે. અને 5મા ગુણસ્થાને જે શ્રાવક છે એનું ચારિત્ર કેવું હોય છે? તો એને એવી 11 પ્રતિમા હોય છે એવું એનું ચારિત્ર છે. એટલે એ પ્રતિમાની અહીંયા વાત કરી. જ્યારે ધર્મની વાત કરી ત્યારે એમ કેવું, શ્રાવકના ધર્મને માટે વાત કરી ત્યારે એમ કેવું કે એને 12 એક સમ્યક દર્શન અને પછી આ 11 પ્રતિમા એમ 12 પ્રકારે ધર્મ કર્યો. તો પહેલી અહીંયા પ્રતિમા 11 પ્રતિમામાંથી, તો એને માટે કહે છે કે એ 11 ભેદ છે પ્રતિમાના અને એનું સ્વરૂપ કહે છે. એમાં પ્રથમ પ્રતિમાનું નામ છે દાર્શનિક દર્શન પ્રતિમા, પણ એને કહેવાય છે દર્શન પ્રતિમા. દર્શન પ્રતિમાનો અર્થ માત્ર એવો નથી થતો કે પ્રતિમાના દર્શન કરવા જાય એટલે દર્શન પ્રતિમા થઈ ગઈ, એવો અર્થ નથી થતો. તો જેને દર્શન પ્રતિમા છે એ દાર્શનિક શ્રાવક છે એમ કહેવાય, અથવા તો એક પ્રતિમાધારી શ્રાવક છે, દાર્શનિક શ્રાવક છે. તો ગાથા 328 સંસ્કૃતમાં આ રીતે છે. બહુ ત્રસ સમન્વિતમ યત મધ્યમ માસાદિ નિંદિતમ દ્રવ્યમ યહ ન ચ સેવતે નિયમાત સ દર્શન શ્રાવક ભવતિ. એના અર્થમાં કહે છે કે ઘણા ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન તથા એ સહિત, એટલે એ ત્રસ જીવો સહિત મદિરા તથા અતિ નિંદ એવા માંસ આદિ પદાર્થો છે. એક તો એ ઉત્પન્ન કેવી રીતે થાય છે? તો કે ઘણા ત્રસ જીવોના ઘાતથી. ત્રસ જીવો એટલે 2 ઇન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના બધા ત્રસ કહેવાય. તો ઘણા ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય અને એ સહિત, એ ત્રસ જીવો સહિત મદિરા તથા અતિ નિંદ્ય એવા માંસ આદિ પદાર્થો છે તેને જે નિયમથી સેવતો નથી, ભક્ષણ કરતો નથી, તે દાર્શનિક શ્રાવક છે. કોઈને પ્રશ્ન થાય કે આટલાથી વાત થઈ જતી હશે, પણ ભાવાર્થમાં એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. મદિરા, માંસ તથા આદિ શબ્દ પડે છે. આદિ શબ્દથી મધુ અને 5 ઉદંબર ફળ એટલે મધ, આદિમાં મધ પણ આવી જાય, કેમ કે મધની અંદર ઘણી હિંસા છે.
મધમાખી મધપુડાની અંદર મધ જે એકઠું કરે છે તો એમાં મધમાખીના ઈંડા હોય છે, એમાં જીવ હોય છે અને કેટલા અસંખ્ય, અને એમાંથી એને મધમાખીને ઉડાડવામાં આવે અને પછી એમાંથી મધ કાઢવામાં આવે એટલે ખૂબ હિંસા થાય છે. તો કે છે કે મદિરા માંસ તથા આદિ શબ્દથી મધુ એટલે મધ અને બીજા 5 ઉદંબર ફળ કે જે ત્રસ જીવોના ઘાત સહિત છે તે વસ્તુઓને પણ જે દાર્શનિક શ્રાવક છે તે ભક્ષણ કરતો નથી. મદ્ય એટલે મદિરા, દારૂ, તો મનને મૂર્છિત કરે છે, ધર્મને ભૂલાવે છે. અને ભાન ક્યાં છે? પછી ફોરિયામાં આવી જાય છે. દારૂ પીએ છે એટલે ભાન નથી, એટલે આપણે એમ ન માની લઈએ કે બધી રીતે ભાન ગુમાવી દે, પડી જાય, એમ નહીં, પણ છતાં એ પોતે કોણ છે એનું ભાન એને ક્યાં છે? આપણે જ્ઞાનાવરણીય કર્મની વાત કરીએ, દર્શનાવરણીય કર્મની વાત કરીએ છીએ, તો દર્શનાવરણીય કર્મ જે છે એ શું છે? પોતાને દર્શન, પોતે પોતાનું ભાન એ નથી. અને એની પ્રકૃતિ તો નવ પ્રકૃતિ છે. એમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એવી કર્મની પ્રકૃતિ જે છે એનો વિચાર કરીએ છીએ, પણ સાથે બીજી 5 પ્રકૃતિ જે છે કે જેમાં એ ખરેખર ભાન ગુમાવે છે એવી વસ્તુ, એના નિમિત્ત કારણ થાય છે એવી નિંદ્રા, નિંદ્રા નિંદ્રા, પ્રચલા 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 અને સ્યાત વૃદ્ધિ, એમાં એને ભાન નથી શું કરી રહ્યો છે, શું એનું કાંઈ એને ભાન નથી. એટલે પોતાના આત્મા સંબંધીનો એનો અહેસાસ એમાં હોય જ નહીં, ભાન ન હોય. એટલે એ 5 તો એવી છે. અને એના સિવાય આપણે જે વાત કરી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, તો એને એ દર્શન એટલે જે દેખવું થાય, સામાન્ય પ્રતિભાસ જે થાય છે એ પ્રતિભાસમાં એ બરાબર ન થાય એમાં એ નિમિત્ત કારણ થાય છે. તો એ દર્શન છે. એટલે એનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ જે દારૂ પીએ છે એને પછી ક્યાંથી પોતાનો પ્રતિભાસ થવાનો છે? પોતે જે છે એનો પ્રતિભાસ તો એને રહેવાનો જ નથી ને. એટલે કે છે કે એ મદ્ય, દારૂ તો મનને મૂર્છિત કરે છે, ધર્મને ભૂલાવે છે. માંસ ત્રસઘાત વિના થતું જ નથી. માંસમાં તો ત્રસનો ઘાત, હિંસા, મોટી હિંસા હોય છે. પચેન્દ્રિય જીવોની હિંસા એમાં તો કરે છે. માંસ માટે તો સંઘની પચેન્દ્રિયની હિંસા કરે છે. જુઓ ને કેટલી બધી સંઘની પચેન્દ્રિયની હિંસા કરી અને માંસ મેળવવામાં આવે છે. મધુની ઉત્પત્તિ, મધ ઉત્પત્તિ પ્રસિદ્ધ ત્રસઘાતનું સ્થાન જ છે. મધપુડામાંથી મધને મેળવીએ ત્યારે કેટલી બધી હિંસા થાય. પીપળ, વડ, પીલું આદિ ફળોમાં, ઉદંબર ફળોમાં ત્રસ જીવો ઉડતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે વડના ટેટાને, પીપળના ટેટાને, એ બધા જે ઉદંબર ફળ છે એમાં તો ત્રસ જીવો દેખાય છે આપણને. અને અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે તેમનો ત્યાગ એ શ્રાવકના, એટલે ઉદંબર ફળોનો ત્યાગ હોવો જોઈએ. અને બીજા ગ્રંથમાં પણ એ રીતે કહ્યું છે કે એવા ઉદંબર ફળોનો ત્યાગ હોવો જોઈએ. તો એ શ્રાવકના 8 મૂળ ગુણો કહેવામાં આવ્યા. એ 8 મૂળ ગુણોની અંદર આ 5 ઉદંબર ફળનો ત્યાગ, મધ, માંસ અને મદિરાનો ત્યાગ, એમ 8 વસ્તુનો ત્યાગ, એને કોઈક જગ્યાએ 8 મૂળ ગુણ પણ કહેવામાં આવ્યા છે. વળી એમને ત્રસ હિંસાના ઉપલક્ષણ કયા છે. 3 હિંસા અહીંયા લખ્યું છે પણ ખરેખર તો ત્રસ હિંસાના ઉપલક્ષણ કયા છે. એટલા માટે જે વસ્તુઓમાં 3 હિંસા ઘણી હોય, એટલે કે ત્રસ હિંસા ઘણી હોય, તે ત્રસ હિંસાના ઉપલક્ષણ કયા છે. શ્રાવકને અભક્ષ છે, ભક્ષણ યોગ્ય નથી. વળી અન્યાય પ્રવૃત્તિના મૂળ રૂપ છે એવા 7 વ્યસનો, એનો તો સૌથી પહેલા ત્યાગ એને કરવો જ પડે ને.
એટલે આ અને એની સાથે જે ધર્મોમાં પ્રવેશવા માટે એને આ જે ત્રસહિંસાનો ત્યાગ, કોઈ પણ પ્રકારની ત્રસહિંસા નહીં, અને સાથે પછી આ વસ્તુ તો હોવી જ જોઈએ, 7 વ્યસનોનો ત્યાગ. 7 વ્યસનોના ત્યાગ વિના તો જીનવાણી સાંભળવા માટે પણ એ પાત્ર નથી, યોગ્ય નથી. 7 વ્યસનોનો ત્યાગ પણ અહીં કયો છે. જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રી એ 7 વ્યસન છે. એને વ્યસન કહેવામાં આવે. અને વ્યસનનું કારણ એ છે કે એક વખત એ પછી એમાં જાય છે તો એ છોડી નથી શકતો, વારંવાર એમાં જાય છે, એટલે વ્યસન છે. અને વ્યસનનું નામ બીજી રીતે જોઈએ તો વ્યસનનું નામ એ છે કે જે આપદા અથવા કષ્ટનું કારણ થાય છે, એ બધું વ્યસન છે. આપદા અથવા કષ્ટનું છે, કષ્ટને વ્યસન કહ્યું છે. અને એનું સેવન કરનારને આપદા આવે છે. એટલું જ નહીં, પરંતુ રાજા અથવા તો પંચોના દંડને એ યોગ્ય થાય છે એનું સેવન કરનાર, તથા એનું સેવન પણ આપદા વા કષ્ટ રૂપ છે. તેથી શ્રાવક એવા અન્યાય રૂપ કાર્યો કરતો નથી. જે 7 જે છે વ્યસન, એમાં શ્રાવક હોય નહીં. અહીં દર્શન નામ સમ્યકપણું છે, તથા જે વડે ધર્મની મૂર્તિ છે એમ સર્વના જોવામાં આવે તેનું નામ પણ દર્શન છે. બીજી રીતે પણ વાત છે. અહીંયા દર્શન નામ સમ્યકપણું થયું. દર્શન એટલે સમ્યક્ત્વ, સમ્યક સાચી શ્રદ્ધા એ દર્શન છે. અને બીજી રીતે જે કહીએ કે ધર્મની મૂર્તિ એમ સર્વના જોવામાં આવે તેનું નામ દર્શન છે. આપણે જે દર્શન કરીએ છીએ તે જે સમ્યક દ્રષ્ટિ હોય, જીન મતને સેવતો હોય અને અભક્ષ ભક્ષણ અન્યાય અંગીકાર કરે તો સમ્યક્ત્વને મલિન કરે છે તથા જીન મતને લજાવે છે. માટે એને નિયમથી છોડતા જ દર્શન પ્રતિમાધારી શ્રાવક થાય છે. હવે 328ની ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 104. ગુરુદેવ અહીંયા સમજાવે છે, અર્થની અંદર ફરીથી કહે છે કે ઘણા ત્રસ જીવોના ઘાતથી તથા એ સહિત મદિરા અતિ નિંદ્ય એવા માંસ આદિ પદાર્થો છે તેને જે નિયમથી સેવતો નથી, ભક્ષણ કરતો નથી, તે દાર્શનિક શ્રાવક છે. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન પૂર્વક દ્રવ્ય સ્વભાવનું વિશેષ અવલંબન વધતા 5મું ગુણસ્થાન જે શ્રાવકપણું તે પ્રગટ થાય છે. સૌથી પહેલી વાત તો 5મું ગુણસ્થાન તો ચોથું આવે પછી આવે. ચોથે ગુણસ્થાનેથી 5મે ગુણસ્થાને જવાય. 7મે ગુણસ્થાને જવા માટે ચોથેથી પણ જવાય અને 5મેથી પણ જવાય. પણ એને બાહ્યમાં એવું દ્રવ્યલિંગ હોય એ વખતે અંતરંગ દશા 4થા ગુણસ્થાનની હોય કે અંતરંગ દશા 5મા ગુણસ્થાનની હોય અને બાહ્યમાં 6ઠ્ઠા ગુણસ્થાન જેવું બાહ્ય દ્રવ્યલિંગ હોય તો એ 7મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે નિર્વિકલ્પ ધ્યાનમાં, અને 7મે ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં છે તો એ પછી જ્યારે સ્વવિકલ્પ થાય ત્યારે એને 6ઠ્ઠું ગુણસ્થાન કહેવાય. પણ એવું નથી કે 6ઠ્ઠેથી 7મે જાય, 7મેથી 6ઠ્ઠે ઉતરે અને ફરી પાછા 6ઠ્ઠેથી પાછા નિર્વિકલ્પ થાય ત્યારે 7મું કહેવાય. એમ 7મે 6ઠ્ઠે હોય છે. પણ અહીંયા કઈ 4થું 5મું એમ નથી હોતું. 4થું ગુણસ્થાન આવ્યું એટલે સમ્યક દર્શન થયું, પછી જ એ 5મા ગુણસ્થાને અંતરંગ દશા એવી થાય અને સાથે બાહ્યમાં એને એવા ચારિત્ર હોય, શ્રાવકનું ચારિત્ર હોય ત્યારે 5મું ગુણસ્થાન કહેવાય. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન પૂર્વક દ્રવ્ય સ્વભાવનું વિશેષ અવલંબન વધતા પોતાનો દ્રવ્ય સ્વભાવ પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ એવા સ્વભાવનું વિશેષ અવલંબન વધતું જાય. વારંવાર એ પોતે પોતાના સ્વભાવ ભાવે નિર્વિકલ્પ ધ્યાન
કરતો જાય ત્યારે પાંચમું ગુણસ્થાન પ્રગટ થાય છે. એમ પાંચમું ગુણસ્થાન જે શ્રાવકપણું તે પ્રગટ થાય છે, એ પાંચમું ગુણસ્થાન છે. અને એવું પાંચમું ગુણસ્થાન હોય તો એને બાહ્યમાં કેવું ચારિત્ર હોય એની અહીંયા વાત કરી છે. કે છે કે તેમાં ક્રમે ક્રમે નિર્મળતાની વૃદ્ધિરૂપ પ્રતિમાના 11 ભેદ છે. એટલે આ પ્રતિમા જે 11 ભેદ પૂર્વક કહેવામાં આવી છે એ માત્ર બાહ્ય આચાર છે એટલું નથી, પણ સાથે ને સાથે નિર્મળતાની વૃદ્ધિ થતી જાય છે. એમાં ક્રમે ક્રમે નિર્મળતાની વૃદ્ધિરૂપ પ્રતિમાના 11 ભેદ છે તેનું સ્વરૂપ કહે છે. પ્રતિમા એટલે દ્રઢ, પ્રતિમા સમાન પ્રતિજ્ઞાની દ્રઢતા. ગુરુદેવ બહુ સુંદર વ્યાખ્યા કરી છે. આપણે પ્રતિમાને જોઈએ છીએ તો પ્રતિમા તો હલતી ચલતી નથી, ચલિત થાય નહીં. તો એવી રીતે આ જે પ્રતિમા અથવા તો પડીમા છે એનો અર્થ એ છે કે દ્રઢ પ્રતિમા સમાન પ્રતિજ્ઞા, ચલિત ન થાય એવી પ્રતિજ્ઞા, એવી પ્રતિજ્ઞાની દ્રઢતા, એને પડીમા અથવા પ્રતિમા કહેવાય છે. દ્રષ્ટિમાં વિતરાગતા છે, દ્રષ્ટિમાં વિતરાગતા છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ છે ને. ચારિત્રમાં સ્વભાવ લીનતા વડે જેટલા અંશે વિતરાગી શાંતિ વધે તેમાં પાંચમા ગુણસ્થાનની આ વાત છે. શાંતિ તો સ્વભાવ તરફ વળતા જ થાય છે અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે. અને એ ચારિત્રની દશા છે એ દશાને આપણે વિતરાગી દશા કહીએ છીએ. એમાં આનંદ શાંતિનો અનુભવ થાય છે, એ વધતો જાય છે. એટલે દ્રષ્ટિમાં વિતરાગતા છે, ચારિત્રમાં સ્વભાવ લીનતા વડે જેટલા અંશે વિતરાગી શાંતિ વધે તેમાં પાંચમા ગુણસ્થાનની વાત છે. આત્મજ્ઞાન સન્મુખ દ્રષ્ટિની મુખ્યતા રાખીને ઘણા ત્રસ્ત જીવોના ઘાતથી જે ઉત્પન્ન થાય છે એવા અતિ નિંદ્ય મદિરા તથા માંસ આદિ પદાર્થો છે તેને નિયમથી સેવતો નથી, ખાતો નથી. ઉદંબર ફળ, અંજીર વડ તથા પીપળાના ફળ વગેરે દાર્શનિક શ્રાવક લે નહીં, એ ખાય નહીં, એને અડે પણ નહીં. અર્થાત તે લેવાના રાગની ઉત્પત્તિ તેને થતી નથી. અંજીરમાં પણ ઘણી હિંસા છે. એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે અહીં 11 પડીમાઓનું વર્ણન કરે છે. પડીમા પાંચમા ગુણસ્થાને હોય છે. ત્યાર પહેલા અંતરમાં શુદ્ધ આત્માનું ભાન અને સમ્યક દર્શન તો ચોથા ગુણસ્થાને જ હોય છે. સમ્યક દર્શન પછી જ પડીમા હોય છે. સમ્યક દર્શન વગર કોઈ ધર્મ હોતો નથી. સમ્યક દર્શન વડે શુદ્ધ ચૈતન્યને જેણે ધ્યેય બનાવ્યું છે તેને જ પછી તેમાં એકાગ્રતા વડે રાગ તૂટતા આવી પડીમાં હોય છે. કેમ આવી પડીમાં હોય છે? પડીમાં લેવી પડે નિયમ કરીને એમ વાત નથી. અનુભૂતિ કરે છે તો રાગ તૂટે છે. રાગના કારણોથી એ છૂટે છે. એવા પછી તો નિમિત્તો એને રહેતા નથી. રાગ ઘટતો જાય છે. રાગમાં સમજી લેવાનું કે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો એ બધા રાગ છે. એક શબ્દમાં બધું સમજી લેવાનું. તો એ કેવી રીતે થાય છે? જેમ 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 એ સ્વરૂપ તરફ વધારે ને વધારે વળતો જાય છે તેમ તેમ એને રાગ ઘટતો જાય છે, રાગ તૂટતો જાય છે. એટલે એ વાત ગુરુદેવ અહીંયા કહે છે કે એમાં એકાગ્રતા વડે રાગ તૂટે છે અને રાગ તૂટતા પછી આ બધી પડીમાં હોય છે. એટલે પડીમાં હોય છે. ચોથેથી પાંચમે ગુણસ્થાને એ બાહ્યમાં એવા વ્રત વગેરે અંગીકાર કરીને પાંચમે આવે એમ નથી હોતું. ભલે પાંચમાને યોગ્ય એનું આચરણ હોય, બાહ્ય આચરણ ભલે હોય, પણ એથી પાંચમું ગુણસ્થાન આવે એમ નથી. કેમ કે
અંતરંગ દશા એવી હોવી જોઈએ, અંતરંગ દશામાં એને રાગ તૂટવો જોઈએ. હવે એને રાગના પરિણામ સાથે કાંઈ એકત્વ રહે જ નહીં, અંશ માત્ર પણ એકત્વ રહે નહીં. એમ રાગ તૂટે છે ત્યારે આવી પડીમાં હોય છે. સમ્યક દર્શન પૂર્વક શ્રાવકની દશા કેવી હોય તેની આ વાત છે. ભાવાર્થ આપણે વાંચ્યો છે પણ ફરીથી વાંચીએ છીએ. અહીંયા ગુરુદેવે લીધો છે. એમાં મદિરા, માંસ તથા આદિ શબ્દથી મધુ અને 5 ઉદંબર ફળ કે જે ત્રસ જીવોના ઘાત સહિત છે તે વસ્તુઓને પણ જે દાર્શનિક શ્રાવક છે, દર્શન પ્રતિમાધારી શ્રાવક છે, તે ભક્ષણ કરતો નથી. મદ્ય તો એટલે કે દારૂ તો મનને મૂર્છિત કરે છે, ધર્મને ભૂલાવે છે. માંસ ત્રસઘાત વિના થતું જ નથી, અને મધુ એટલે મધ ની ઉત્પત્તિ પ્રસિદ્ધ ત્રસ ઘાતનું સ્થાન જ છે. અને પીપળ, વડ, પીલું આદિ ફળોમાં ત્રસ જીવો ઉડતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે એને વિકલ્પ પણ આવતો નથી કે હું ગ્રહણ કરું. એનું ભક્ષણ કરવાનો એને વિકલ્પ પણ ન હોય. અને અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે કે એ શ્રાવકના 8 મૂળ ગુણો છે. એટલે 5 ઉદંબર ફળોનો ત્યાગ, માંસ, મધ અને મદ્ય એટલે દારૂ એનો પણ ત્યાગ, એમ 8. એને કોઈક જગ્યાએ કેટલાક ગ્રંથની અંદર એને 8 વસ્તુને શ્રાવકના મૂળ ગુણ કહેવામાં આવ્યા છે. વળી એને ત્રસ હિંસાના ઉપલક્ષણ કહે છે. એટલે કે ત્રસ હિંસા કેવી એટલે આ બધું એમાં આવી જાય છે, એટલે એને ઉપલક્ષણ કહ્યું. એટલા માટે જે વસ્તુઓમાં ત્રસ હિંસા ઘણી હોય તે શ્રાવકને અભક્ષ છે, ભક્ષણ યોગ્ય નથી. વળી અન્યાય પ્રવૃત્તિના મૂળ રૂપ છે એવા 7 વ્યસનોનો ત્યાગ પણ અહીં કહ્યો છે. એ અન્યાયના મૂળ રૂપ છે, અન્યાયની પ્રવૃત્તિના મૂળ રૂપ છે આ 7 વ્યસનો. જુગાર, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રી એ 7 વ્યસનો છે. જુગાર અને કેટલીક વખત એમ પણ લેવામાં આવે છે, જુગારની સાથે એને ચોરી એની અંદર લેવામાં આવે, અને 7મા તરીકે અન્યાય પણ લેવામાં આવે. પણ અહીંયા અન્યાય ની અંદર બધું આ સમાવી લીધું છે. અન્યાય પ્રવૃત્તિના મૂળ રૂપ આ બધા છે એમ લેવામાં આવ્યું છે. જુગાર છે, માંસ ગ્રહણ, મદ્ય એટલે દારૂ પીએ છે, વેશ્યા સેવન કરે છે, શિકાર કરે છે, ચોરી કરે છે, પરસ્ત્રી ગમન કરે છે. એ 7 વ્યસન છે. એ 7 વ્યસન કહેવાય છે. વ્યસનનો અહીંયા વધારે અર્થ કરે છે તો કહે છે કે વ્યસન નામ આપદા અથવા કષ્ટનું છે. વ્યસન એટલે જ આપદા, વ્યસન એટલે કષ્ટ. એના સેવન કરનારને આપદા આવે છે. એનું સેવન કરે આમાં કઈ તો એને રાજા એને દંડ આપે અથવા તો પંચોના પણ દંડને એ યોગ્ય થાય છે. કેમ કે એમાં અન્યાય સાથે રહ્યો હોય છે, અસત્ય પણ હોય, ચોરી કરે તો જૂઠું પણ બોલે ને એને માટે પણ એને શિક્ષા કરે, પરસ્ત્રી ગમન વગેરેમાં પણ રાજા શિક્ષા કરે, વેશ્યાગમન બધું. એટલે પંચો એને જ્યાં નાના ગામડા હોય ત્યાં પંચ એને દંડ આપે છે. એટલે આ જે વ્યસન છે એ એવા છે. દારૂ પીને ગાંડો થાય અને પછી એને ભાન નથી કે શું શું કરે છે, બધું જ કરે. એ પછી માંસ પણ ખાય એને ભાન નથી હોતું, વેશ્યાનું સેવન પણ કરે, પરસ્ત્રી પર દ્રષ્ટિ પણ કરે, શિકાર પણ કરે, ચોરી પણ કરે, બધું જ કરે. એ દારૂ પી અને ભાન ભૂલે અને પછી તો અને એના પૈસા માટે બધું જ કરે, જુગાર પણ રમે, બધું જ કરે. એટલે આ જે 7 વ્યસન છે એ 7 જવા જોઈએ. અને એ ખરેખર આપદાનું કારણ છે, કષ્ટનું કારણ છે. અને એને લીધે
એને લીધે જ એ ગુનેગાર થાય છે અને રાજા અથવા તો પંચો એને શિક્ષા કરે, દંડ કરે છે, દંડને યુદ્ધ થાય છે. તથા એનું સેવન પણ આપદા અથવા કષ્ટરૂપ છે. તેથી શ્રાવક એવા અન્યાયરૂપ કાર્યો કરતો નથી. અહીં દર્શન નામ સમ્યક્ત્વનું છે. દર્શન પ્રતિમાની વાત ચાલે છે ને, પહેલી પ્રતિમા, એને દાર્શનિક પણ કહેવામાં આવે. દર્શન પ્રતિમાધારી, પહેલી પ્રતિમાધારી છે એને દાર્શનિક કહેવાય. તો દર્શન નામ સમ્યક્ત્વનું છે. તથા જે વડે ધર્મની મૂર્તિ છે એમ સર્વના જોવામાં આવે તેનું નામ પણ દર્શન છે. જે સમ્યક દ્રષ્ટિ હોય, જીનમતને સેવતો હોય અને ભક્ષણ અન્યાય અંગીકાર કરે તો સમ્યક્ત્વને મલિન કરે. જીનમતમાં હોય અને આ અભક્ષ પદાર્થ જો એ ખાય કે પછી આ 7 વ્યસનોની વાત કરી એમાંથી કાંઈ પણ માં પ્રવર્તે તો પછી એ સમ્યક્ત્વને તો મલિન કરે છે ને સાથે સાથે એ જીનમતને પણ લજવે છે, જીનમતને લજાવે છે. કે તું આ જૈન થઈને આવું કરે છે એમ, એટલે તમારો જૈન મત આવો છે એમ. માટે એને નિયમથી છોડતા જ દર્શન પ્રતિમાધારી શ્રાવક થાય છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે સમકિતિ શ્રાવકને, સમ્યક દ્રષ્ટિ શ્રાવકને સિદ્ધ પરમાત્મા જેવો અંશે અતિન્દ્રિય આનંદ અંદરમાં પ્રગટ થયો છે. સિદ્ધ પરમાત્માને જેવો આનંદ છે એવો, પણ અહીંયા અંશ પ્રગટ છે. તો સિદ્ધ પરમાત્માને સતત પૂર્ણપણે છે, તો અહીંયા અંશે પણ એ આનંદ અતિન્દ્રિય આનંદ છે, જેમાં ઇન્દ્રિય દ્વારા એ અનુભવાય એવો કોઈ આનંદ નથી, ઇન્દ્રિયનો વિષય નથી. આપણે ઇન્દ્રિય દ્વારા જે આનંદ અનુભવીએ તો એ જે ઇન્દ્રિય દ્વારા અનુભવીએ છીએ, એટલે કે જે ઇન્દ્રિયનો એ વિષય છે એમાં આપણે કલ્પના કરી હોય છે, એટલે આપણને એનો આનંદ આવે. રસેન્દ્રિયના વિષયોમાં બધાને જુદું જુદું હોય, કોઈને ગળ્યું ભાવે ને કોઈને તીખું ભાવે, પણ એમાં એને કલ્પના કરી છે અને એ એનો વિષય છે. એટલે રસેન્દ્રિય દ્વારા, એ ઇન્દ્રિય દ્વારા એને એ અનુભવે, એના સિવાય એ અનુભવી શકે નહીં, એના દ્વારા જ. કર્ણેન્દ્રિયનો વિષય હોય તો એ સાંભળીને જ એને આનંદ થાય, જે સંગીત વગેરે સાંભળીને. એવી જ રીતે 5 ઇન્દ્રિયના વિષયોનું સમજવું. તો એ 5 ઇન્દ્રિયના વિષયો જે છે એ કેવા છે, એમાં એક તો એ વિષય હોય છે, બીજું એને કલ્પના એવી કરેલી હોય ત્યારે એને આનંદ આવે, અને ચોથી વસ્તુ જો છે એ જોઈએ તો એમાં એક કહે કે પહેલાથી એને એ વિષયને પ્રાપ્ત કરવા માટેની ખૂબ વ્યાકુળતા હોય ત્યારે એને આનંદ આવે. એટલે આ ઇન્દ્રિયજનિત આનંદ છે ને એ સાચા અર્થમાં આનંદ નથી, અને એમાં તો કેટલાય પ્રકારે પાપના બંધ પણ પડે. પણ અતિન્દ્રિય આનંદ એટલે જેમાં ઇન્દ્રિયનો વિષય નથી, ઇન્દ્રિય દ્વારા એ અનુભવાતો નથી, ઇન્દ્રિયનું આલંબન હોતું જ નથી, એ અતિન્દ્રિય છે. તો અતિન્દ્રિય આનંદની જ્યારે વાત કરવામાં આવે ત્યારે 2 મિનિટ વિચાર કરી કે અતિન્દ્રિય આનંદ કેવો હોય, કેવી રીતે હોય. તો ખ્યાલ આવે કે આટલા બધા આનંદ જીવોને અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો છે, તો એ કઈ મસ્તી તો વાત નહીં કરતા હોય. અનંત કાળથી એવા આનંદ જીવો થયા જેમને અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો. અત્યારે વર્તમાનમાં પણ એવા અતિન્દ્રિય આનંદ સહિત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા તો વિરાજમાન છે મહાવિદ્ય ક્ષેત્રના વિશે, પણ એવા સમ્યક દ્રષ્ટિ પણ છે જે ભરત ક્ષેત્રને વિશે પણ છે અત્યારે, કે જેમને અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો છે. તો એ અતિન્દ્રિય આનંદ સમકિતિ શ્રાવકને સિદ્ધ પરમાત્મા જેવો અંશે અતિન્દ્રિય આનંદ અંદરમાં પ્રગટ થયો છે. આ અતિન્દ્રિય આનંદ સમ્યક દર્શન થતા એવો અતિન્દ્રિય આનંદ ક્ષણ પૂરતો આવે છે, પછી વારંવાર એ પ્રયત્ન કરે અને એમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય. 5મા ગુણસ્થાનની દશામાં એને વધારે એ આનંદ હોય છે, તેથી એ આનંદ એવો વધતો જાય છે. અને તેથી તેને આ મધ્ય માંસ આદિ અભક્ષ ખાવા પીવાનો રાગ હોય નહીં, કેમ કે એ તો રાગ છે ને, અને એમાંથી આનંદ એમ છે ને ઇન્દ્રિયનો વિષય છે.
જૈન નામધારી પણ સીધી રીતે મધ માંસ દારૂ સેવે નહીં. ખાવા પીવાની ક્રિયા કોઈ જીવ કરી શકે એ વાત નથી. તો નિશ્ચયની વાત છે કે કોઈ જીવ ખાઈ શકે એવું તો કઈ છે જ નહીં. પણ ત્રસ હિંસા જેમાં થાય તેવા કોઈ ખોરાકનો રાગ સહજ જ્ઞાન સ્વભાવના ભાન વડે ઉત્પન્ન થવા દે નહીં. તેને સાચો શ્રાવક કહે છે. કેમ કે આ જગ્યાએ કોઈ દલીલ કરે પણ કે એને જીવ ક્યાં ખાય છે પીએ છે તો એના કારણે થાય છે, તો શરીરમાં એવો ખોરાક આવવાનો હોય તો આવે. આવી દલીલ કોઈ કરે, નિશ્ચય આભાસી હોય ને એવી દલીલ કરે કે તમે એક તરફ તો એમ કહો છો કે શરીર જે છે એ તો એનું કાર્ય કરે છે, એને આ જે ખોરાક જે છે એ પછી માંસ હોય કે ગમે તો એમાં શું ફેર પડી જાય છે, આત્મા ક્યાં ખાય છે, એવી દલીલ કરે તો એને અહીંયા ઉત્તર ગુરુદેવે આપ્યો છે કે ખાવા પીવાની ક્રિયા કોઈ જીવ કરી શકે એ વાત નથી. એ તો સમજાય છે કે નથી કરતો જીવ, પણ એને જે ભાવ થાય છે ને એની ભાવની વાત છે. એ ભાવમાં રાગ છે, અને રાગ જે છે તે ખાવાનો જે રાગ જે છે તો એ રાગમાં હિંસા સહિત ના ખોરાકમાંથી એને આનંદ આવે એવો એ રાગ, એવું એને સમ્યક દ્રષ્ટિને તો હોય નહીં. અરે જે સામાન્ય જૈન છે એને પણ એવું હોય નહીં. એવો રાગ એને ન હોય કે જેમાં હિંસાપૂર્વક એક ખોરાક પ્રગટ ઉત્પન્ન થતો હોય, પ્રાપ્ત થતો હોય, એવો રાગ એને હોય નહીં. કે છે કે ત્રસ હિંસા જેમાં થાય તેવા કોઈ ખોરાકનો રાગ, એવો રાગ જૈનને હોય નહીં. અને અહીંયા તો જે જ્ઞાન સ્વભાવનું જેને ભાન થયું છે એને તો એવો રાગ ઉત્પન્ન જ ન થાય, ઉત્પન્ન થવા દે જ નહીં. એવા ખોરાકનો રાગ સહજ જ્ઞાન સ્વભાવના જ્ઞાન વડે, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવું જ્ઞાન સતત સમ્યક દ્રષ્ટિને વર્તે છે, એટલે એને આવો રાગ ઉત્પન્ન થાય જ નહીં, ઉત્પન્ન થવા દે નહીં. તેને સાચો શ્રાવક કહે છે. આ છોડવાની વાત છે ને એમાં સમજવાનું હોય છે કે છૂટવા જોઈએ, એનો રાગ છૂટી જાય. એનું એમ ન થવું જોઈએ કે આપણે ગમે તો દારૂ છોડ્યો, પહેલા પીતા હતા ને હવે છોડ્યો, પણ અંદરમાં હજી એમ હોય કે દારૂમાં મજા આવતી હતી, અથવા તો બીજાને પાછા એ સર્વ કરતા હોય. જોવામાં મળે છે અહીંયા અમેરિકામાં તો બધું બહુ જૈનોના ઘરે કઈક વસ્તુ હોય છે. એટલે વાત એ કરવી છે અહીંયા તો કે એનો રાગ જ ઉત્પન્ન ન થાય, એ વસ્તુ પ્રત્યેનો રાગ ઉત્પન્ન ન થાય. જ્યાં સુધી આ વસ્તુ પ્રત્યેનો રાગ છે ત્યાં સુધી ભલે એને એનો સંયોગ ન બન્યો હોય તે છતાં પણ એને તો એનો પાપનો બંધ પડે જ છે. એમાં એને રાગ છે તો એને પાપનો બંધ પડે જ છે. ઔદંબર ફળમાં વડના ટેટા અને અંજીર ના બધા વસ્તુ જે છે, અંજીરનો આઈસ્ક્રીમ ખાવાનો હજી મનમાં રાગ ઉત્પન્ન થતો હોય તો પછી સમજવાનું કે એને પાપનો બંધ પડે છે. અંદરમાંથી વાત નીકળી જવી જોઈએ, આમાં તો ત્રસ હિંસા થાય છે આ બધી વસ્તુમાં, મને ન હોય. આ બધી વિકલ્પ ક્યાંથી આવે? એમાં શું છે? આટલા બધા ખાવાના પદાર્થો છે, ખાવું એ મારું ક્યાં કાર્ય છે? શરીરને ટકાવી રાખવા માટે ખોરાક છે, આટલી બધી વૃદ્ધિ છે નહીં, એવો વિકલ્પ એને તો હોય. જે મુમુક્ષુ છે એને મોક્ષાર્થી છે એને એવો વિકલ્પ હોય. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ લીધો છે, અને એ પણ 5મા ગુણસ્થાનની દશામાં. તો ગુરુદેવ કહે છે કે તો એ સહજ જ્ઞાન સ્વભાવના ભાન વડે એવો રાગ ઉત્પન્ન થવા દે નહીં, એવો રાગ ઉત્પન્ન થવા દે નહીં. રાગ આવે અને છોડવાની તો વાત જ નહીં, ઉત્પન્ન જ ન થવા દે. એટલે સ્વભાવ ભાવનું આલંબન કેટલું બધું છે 5મા ગુણસ્થાને, એ અહીંયા તો સમજાવ્યું છે. એ સાચો શ્રાવક છે. એક એક વાતને ગુરુદેવની રીતે સમજવાની છે આપણે. અહીં દર્શન સમ્યક વડે ધર્મની મૂર્તિ છે એમ સર્વના જોવામાં આવે. સર્વજ્ઞ વિતરાગના અભિપ્રાયને સારી રીતે જાણી અંતર્મુખ જ્ઞાતાપણાની ગાઢ રુચિ છે તે જીનમતને સેવનારો છે. દર્શન એટલે સમ્યક તો એ તો વાત છે, અને બીજી વાત એ પણ લીધી છે જે ધર્મની મૂર્તિ છે તે સમ્યક તો છે, એ જ ધર્મની મૂર્તિ છે. અહીંયા ગુરુદેવે બીજી રીતે લીધી છે વાત. એમ સર્વના જોવામાં આવે, સર્વજ્ઞ વિતરાગના અભિપ્રાયને સારી રીતે જાણી સર્વજ્ઞ પરમેશ્વરના
અભિપ્રાયને એટલે એમની દિવ્ય ધ્વનિમાં જે વાત આવી છે એને સારી રીતે જાણી સમજી અને અંતર્મુખ જ્ઞાતાપણાની ગાઢ રુચિ છે તે જીન મતને સેવનારો છે તે જૈન છે. તે અંતરની વિશેષ શુદ્ધિપૂર્વક અભક્ષ ને સેવે નહીં, અન્યાયના પાપને સેવે નહીં. અભક્ષ ને સેવે નહીં એટલે એ પેલા 8 મૂળ ગુણની વાત લઈ લીધી, અને અન્યાયને સેવે નહીં એટલે 7 વ્યસનની વાત લઈ લીધી. જો સેવે તો સંકિતને મલિન કરે છે અને જીનમતની નિંદા કરાવે છે, એને કારણે જીનમતની નિંદા થાય છે. માટે તેના ત્યાગ સહિત અંશે ચારિત્રવાન થતા જ દર્શન પ્રતિમાધારી શ્રાવક હોય છે. એ પછીથી 329મી ગાથા છે, આપણે જોઈએ. દઢ ચિત્તઃ ય કરોતિ એવમ અપી વ્રતમ નિદાન પરિહીનઃ વૈરાગ્ય ભાવિતમઃ સહ અપી ચ દર્શન ગુણઃ ભવતિ. 329મી ગાથાના અર્થમાં કહે છે કે નિદાન અર્થાત આ લોક પરલોકના ભોગોની વાંછા રહિત બની, એટલે નિદાનનો અર્થ એ થાય છે આ લોક અથવા પરલોકના ભોગોની વાંછા. તો એવા નિદાન રહિત એટલે એવી વાંછા રહિત જીવો કંઈક શુભ ભાવ કરે અને એમાં ભક્તિ પૂજા વગેરે કરે અને એમાં એ પુણ્યનો બંધ થાય છે, એ જાણે છે, એટલે એનામાં પહેલેથી જ એવી વાંછા કરે કે આ હું કરું છું, મને એના ફળ સ્વરૂપે દેવલોકની પ્રાપ્તિ થાય કે આની પ્રાપ્તિ થાય કે ધન સંપત્તિની પ્રાપ્તિ થાય, એવી અંદરમાં જે વાંછા કરે છે ને, ઈચ્છા કરે છે ને, વાંછે છે ને, તો એને નિદાન કહેવાય. એ નિદાન નહીં કરવા, નિદાન મિથ્યા દ્રષ્ટિ કરે, અને નિદાન કરવાથી તો જે અલ્પ પુણ્ય બંધાયું જે છે ને, તો એ પાપાનું બંધી પુણ્ય થઈ જાય. નિદાન નહીં કરવું, ક્યારેય એવા નિદાન નહીં કરવા ભોગમાં, આ લોકમાં ને પરલોકમાં ભોગોની વાંછારૂપ જે નિદાનો જે છે ને, એવા નિદાનો નહીં કરવા. નિદાન રહિત બની એટલે કે આ લોક પરલોકના ભોગોની વાંછા રહિત બની ઉપર પ્રમાણે એટલે વ્રતમાં દઢ ચિત્ત થયો થકો વૈરાગ્યથી ભાવિત એટલે આદ્ર કોમળ થયું છે જેનું ચિત્ત એવો થયો થકો, જે સમ્યક દ્રષ્ટિ પુરુષ વ્રત કરે છે તેને દાર્શનિક શ્રાવક કહે છે. આ અર્થમાં કહે છે કે પ્રથમની ગાથામાં શ્રાવક કયા તેના આ 3 વિશેષણ જાણવા. પ્રથમ તો જડ ચિત્ત હોય, અર્થાત પરિશ આદિ કષ્ટ આવવા છતાં પણ વ્રતની પ્રતિજ્ઞાથી ડગે નહીં, એવું જડ ચિત્ત હોય. પરિશ આદિ આવે, કષ્ટ આવે છતાં પણ એ વ્રતની પ્રતિજ્ઞાથી ડગે નહીં એવો જડ ચિત્ત હોય. મનોબળ એનું એટલું બળવાન હોય. બીજું નિદાન રહિત હોય, અર્થાત આ લોક સંબંધી યશ સુખ સંપત્તિ વા અથવા તો પરલોક સંબંધી શુભ ગતિ આદિની વાંછા રહિત હોય. અને ત્રીજું વૈરાગ્ય ભાવનાથી જેનું ચિત્ત કોમળ હોય, આર્દ્ર અર્થાત સિંચાયેલું હોય. વૈરાગ્ય ભાવનાથી એનું ચિત્ત આર્દ્ર અર્થાત સિંચાયેલું હોય. અભક્ષ અને અન્યાયને અત્યંત અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે, પણ એમ જાણીને નહીં કે શાસ્ત્રમાં તેને ત્યાગવા યોગ્ય કહ્યા છે માટે ત્યાગવા, એમ જાણીને નથી કરતો. બહુ શાંતિથી વાતને સમજવી પડે એવું છે. શાસ્ત્રમાં આ બધા ત્યાગવા માટે કહ્યા છે એટલે ત્યાગવા, એમ જાણીને નહીં, પણ પરિણામ જે છે પોતાના હવે એવા ન થવા જોઈએ એ માટે પોતાને આત્માની અનુભૂતિ થઈ છે તો એવા જ પરિણામ હોય અને એવા પરિણામમાં આનંદ ને શાંતિ થઈ છે એટલે આ બધાને એ છોડે છે. હવે આ પ્રત્યેનો રાગ જ છૂટી જાય છે. એ વાત અહીંયા તો કરવી છે.
કે અભક્ષ અને અન્યાયને અત્યંત અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે. અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે એ અનર્થ છે. પણ એમ જાણીને નહીં કે શાસ્ત્રમાં તેને ત્યાગવા યોગ્ય કયા છે માટે ત્યાગવા, પણ પરિણામમાં તો રાગ મટ્યો નથી. શાસ્ત્રમાં કહ્યું એટલે આપણે ત્યાગવા, અને અંદરમાં તો રાગ, એના પ્રત્યેનો રાગ પડ્યો છે, ત્યાગ કરે તો પછી એને ત્યાં ત્યાગ્યું શું? કાંઈ ત્યાગ થતો જ નથી. શું ત્યાગ્યું? કેવું કેટલું કેટલું બધું જોવામાં આવ્યું આવે છે. આમ બધી ત્યાગની ને આ બધી વ્રતની ને બધી વાત કરે અને પરિગ્રહ કેટલો વધારતો જાય. એટલા બધા પોતાની પાસે એટલા વસ્ત્રો છે, પરિધાન છે, એટલા જ શૂઝ, જોડા છે, બધું છે, છતાંય પછી નવા 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 લીધે જાય છે. નવું આવે એમાં એને ખૂબ રસ પડે છે, એટલો બધો રસ પડે છે. તો એને શું ત્યાગ્યું? અહીંયા એ વાત મૂકી દીધી છે. તો ત્યાં શું ત્યાગ્યું? પરિણામમાં તો રાગ મટ્યો નથી, વસ્તુ પ્રત્યેનો હજી રાગ ઘટ્યો જ નથી, તો પછી ત્યાં ત્યાગ્યું શું? ભલે ને એ આપી દે, પોતાના વસ્ત્રોમાંથી અડધા વસ્ત્રો એ કોઈને આપી દે, પણ ફરી પાછી દ્રષ્ટિ તો ત્યાં જ હોય કે નવું શું આવ્યું, બજારમાં શું આવ્યું, આ સારું ને આ આવું ને આ કેવું ને એની ચર્ચાઓ દિવસ દરમિયાનમાં મોટા ભાગમાં એ વિષયો બધા એવા જ હોય છે. કારણ વગર મોલમાં જાય, વસ્તુ તો ખરીદી નથી, જરૂરિયાત નથી, પણ કારણ વગર મોલમાં આંટો મારવા જાય અને વસ્તુ જુએ અને પછી ત્યાં એની ચર્ચાઓ કરે, એ બતાવે શું? એ રાગ બતાવે છે. રાગ છે, રાગ મટ્યો નથી. પરિણામમાં તો રાગ મટ્યો નથી, તો પછી ત્યાં ત્યાગ્યું શું એમ કે છે? ત્યાગના અનેક આશય હોય છે. ત્યાગના અનેક આશય હોય છે. કેટલાકને બીજાઓને બતાવવા માટે એ ત્યાગ કરતા હોય છે, મોટાઈ માટે ત્યાગ કરતા હોય છે, ઘણી રીતે ત્યાગ છે. એટલે બીજા આશયો પણ હોય, માયાચાર પૂર્વક પણ હોય, ત્યાગ કરે બીજાની સામે, એને મોટો થવું હોય, એને ખરેખર વાસ્તવમાં એ કરે નહીં. આ બધું અનેક આશય હોય. આ દાર્શનિક શ્રાવકને તો અન્ય કોઈ આશય નથી, માત્ર તીવ્ર કસાયના નિમિત્તરૂપ મહાપાપ જાણી અને ત્યાગે છે, અને એને ત્યાગવાથી જ આગળથી વ્રત આદિ પ્રતિમાઓના ઉદ્દેશને લાયક થાય છે. નિઃશલ્યને વ્રતી કયો છે, જેને શલ્ય નથી, નિઃશલ્યને વ્રતી કયો છે. તેથી શલ્ય રહિત ત્યાગ હોય છે. એ પ્રમાણે દર્શન પ્રતિમાધારી શ્રાવકનું સ્વરૂપ કહ્યું. નિદાન છે એ પણ શલ્ય છે, અને માયા છે એ પણ શલ્ય છે. મિથ્યાત્વ મોટામાં મોટું શલ્ય છે. એ શલ્ય રહિત હોય. દર્શન પ્રતિમાધારી શ્રાવક જે છે એ શલ્ય રહિત હોય. તો એ 329મી ગાથા છે, એની પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે, અર્થને ફરીથી વાંચીએ છીએ આપણે. નિદાન અર્થાત આલોક પરલોકના ભાવોની વાંછા રહિત બની, નિદાન રહિત બની, ઉપર પ્રમાણે વર્તમાં દ્રઢ ચિત્ત થયો થકો, વૈરાગ્યથી ભાવિત આદ્ર કોમળ થયું છે ચિત્ત જેનું, એવો થયો થકો, જે સમ્યક દ્રષ્ટિ પુરુષ વ્રત કરે છે તેને દાર્શનિક શ્રાવક કહે છે. આ દાર્શનિક શ્રાવકની એક પ્રકારે વ્યાખ્યા કરી દીધી. અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાના વર્ણનીય એમ બે કસાય ચોકડીનો નાશ કરી આત્માની આરાધક દશામાં જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરનારો છે તે શ્રાવક છે. કર્મની વાત લઈએ આપણે તો ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની એ જાય છે ત્યારે ચોથું ગુણસ્થાન છે, અને એના પછી અપ્રત્યાખ્યાના વર્ણનીયની બીજી ચોકડી જાય ત્યારે એ પાંચમા ગુણસ્થાને હોય છે. એટલે એમ બે કસાય ચોકડીનો નાશ કરી, કસાયની ચોકડીનો નાશ એમ અહીંયા લીધું છે. એટલે એની સામે એવી જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એનો ક્ષયોક્ષમ હોય,
અથવા તો ક્ષય હોય. નિમિત્ત તરીકે જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે ને અનંતાનુબંધીની અને અપ્રત્યાખ્યાનામણીની, એનો ક્ષયોક્ષમ હોય. સમ્યક દ્રષ્ટિને એનો ક્ષયોક્ષમ હોય ત્યારે એ પાંચમું ગુણસ્થાન કહેવાય. તો એ તો નિમિત્ત તરીકે છે, પણ પોતાને એના નિમિત્તે થતા જે કષાયો છે એ કષાયો હવે એને ઉત્પન્ન નથી થતા. તો એમ એ બે કષાય ચોકડીનો નાશ કરી આત્માની આરાધક દશામાં જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરનારો છે તે શ્રાવક છે. જો ગાથાની અંદર જે વ્યાખ્યા કરી એનો ભાવ ગુરુદેવે આપણને સમજાયો કે કોણ શ્રાવક છે, કોણ શ્રાવક છે. એમાં મુખ્ય શું છે? પેલું નિમિત્ત કારણ જે છે ચારિત્ર મોહની કર્મની ચોકડી, પહેલી ને બીજી ચોકડી, એ જાય એ તો નિમિત્ત કારણ છે. પણ એ જાય છે કેમ? તો કે સામે જીવના એવા ભાવ છે. ક્ષયોક્ષમ થાય છે તો જીવના ભાવનો વિચાર કરવાનો છે. જીવના કેવા ભાવ છે? કેવા ભાવ છે? આત્માની આરાધક દશામાં જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય છે એવા ભાવ છે. જીવના કેવા ભાવ છે? પોતે જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, અને એવા જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ 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 થયા જ કરે છે. અને એમ જ એનું ગુણસ્થાન જે છે તે આગળ વધે છે. ચોથેથી પાંચમે ને પછી પાંચમેથી સાતમે એ અંતરંગ દશા છે. આત્માની જ્ઞાન દશા, વૈરાગ્યની દશા, વિતરાગી ભાવ, એની વૃદ્ધિ થાય છે. એટલે અહીંયા એવી વૃદ્ધિ થઈ છે જેને આરાધક દશામાં જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થઈ છે એ સાચો શ્રાવક છે. અને એને એની સાથે આ જે નિદાન નથી હોતું એ નિદાનથી રહિત બને છે, અને વૈરાગ્ય ભાવનાથી એ કોમળ થયો છે, ચિત્ત એનું કોમળ થયું છે, એવો એ સમ્યક દ્રષ્ટિ પુરુષ છે. એને દાર્શનિક શ્રાવક કહે છે. ભાવાર્થની વાતને અહીંયા ફરીથી લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે પ્રથમની ગાથામાં શ્રાવક કયા તેના આ ત્રણ વિશેષ વિશેષણ જાણવા. પ્રથમ તો દ્રઢ ચિત્ત હોય. દ્રઢ ચિત્ત હોય અર્થાંત પરિસર આદિ કષ્ટ આવવા છતાં પણ વ્રતની પ્રતિજ્ઞાથી દગે નહીં. વ્રતની પ્રતિજ્ઞાથી દગે નહીં, ચલિત થાય નહીં. આ લોકની સગવડતા, યશ, સંપત્તિની આશાથી વ્રત પાળે તો તે વ્રતી નથી. એટલે એવી અંદરમાં ઈચ્છા પડી હોય, નિદાન કરતો હોય, મને આમ સંપત્તિ મળે, ધન મળે, આમ થાય તેમ, તો કે એવી આશાથી વ્રત પાળે તો તે વ્રતી નથી. પરલોક સંબંધી કાંઈ ઈચ્છતો નથી. ધર્મી જીવને નિત્યાનંદ જ્ઞાનમય સ્વભાવ તે જ તેનો ઉત્તમ લોક છે. એટલે પરલોક એ ઉત્તમ લોક છે. ધર્મી જીવને પોતાનો જ્ઞાનમય સ્વભાવ છે એ જ એનો ઉત્તમ લોક છે. એ એમાં જ રહે છે. આમ પણ આ જીવ ભવના ભ્રમણ કરે છે તે વખતે પણ પોતે પોતામાં રહીને કરે છે કે બીજે રહે છે? દરેક જીવ પોતે પોતામાં જ રહે છે. ભલે ક્ષેત્ર બીજું હોય તે છતાં પણ શક્તિ રૂપે તો પોતે ભગવાન આત્મા પોતે પોતાનામાં જ રહ્યો છે. પોતામાંથી કઈ ખસી જાય છે? ગમે ત્યાં જાય. એ મહાવિદેહમાં ઉત્પન્ન થાય, ઐરાવતમાં ઉત્પન્ન થાય, ભરતમાં ઉત્પન્ન થાય, અને એમાં પણ પછી પાછા એ ભોગ ભૂમિમાં ઉત્પન્ન થાય કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થાય કે મ્લેચ્છ ખંડમાં ઉત્પન્ન થાય, ક્યાંય પણ ઉત્પન્ન થાય, પણ એ પોતે પોતામાં રહ્યો છે ને, છે તો પોતે પોતાની અંદર જ છે ને. એટલે એ વાતનો જીવે વિચાર કરવાનો છે કે ગમે ત્યાં હશે તે છતાં પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન વર્તે છે, એની શ્રદ્ધા છે, એની અનુભૂતિ થઈ છે, તો એ ગમે ત્યાં જશે તો પણ એ કઈ ચાલી જવાનું નથી. કોઈ ક્ષેત્રને કારણે ચાલી જવાનું છે એમ નથી. સિવાય કે પોતે પડવા ધારે તો પડે, અન્યથા એનું સમ્યક દર્શન કોઈ છીનવી લે એમ નથી. જુઓ ને, સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે તોય એનું સમ્યક દર્શન કઈ નાશ પામી જાય એવું તો થતું નથી.
શ્રેણિક મહારાજા જેવા અત્યારે આવતા ભાવમાં તો એ ગઢ ક્ષેત્રને વિશે પહેલા તીર્થંકર થવાના છે, સમ્યક દ્રષ્ટિ છે, અત્યારે નરકમાં છે, તો શું એમનું કઈ છીનવાઈ જાય છે? કઈ છીનવાઈ જતું નથી. આખી વાતનો સાર તો એ જ છે કે પોતે પોતાનામાં રહે છે. તો પછી પરલોક સંબંધી મારે શું ચિંતા કરવાની જરૂર છે? જ્યાં થવાનો હશે ત્યાં જન્મ થશે. મારે તો હું મારા લોકમાં છું, એ જ મારો લોક છે, એ ઉત્તમ લોક છે. ગુરુદેવ કહે છે કે ધર્મી જીવને નિત્યાનંદ જ્ઞાનમય સ્વભાવ, એનો જ્ઞાનમય સ્વભાવ તે જ તેનો ઉત્તમ લોક છે. એ એનો પરલોક ગમે ત્યાં હોય, એ એનો ઉત્તમ લોક છે. પર તો એ અપેક્ષાથી કે અત્યારે આ અહીંયા છે તેને બદલે બીજે જશે એટલે પર, પણ એ પર એ ઉત્તમ લોક છે. કયો ઉત્તમ લોક છે? એનો જ્ઞાનમય સ્વભાવ. જેને પોતાના જ્ઞાનમય સ્વભાવનો નિર્ણય છે એને પરલોકની ક્યાં ચિંતા છે? એને પરલોકની કોઈ ચિંતા હોતી નથી, અને તેમાં જ તે સદા સંતુષ્ટ રહે છે. તેથી તે કોઈ પરની સહાય ઈચ્છતો નથી. ગુરુદેવ કહે છે કે વળી જ્ઞાન સહિત વૈરાગ્ય ભાવનાથી જેનું ચિત્ત ભીંજાયેલું હોય છે, જ્ઞાન સહિત વૈરાગ્ય ભાવનાથી જેનું ચિત્ત ભીંજાયેલું હોય છે એવો તે શ્રાવક છે. અતિન્દ્રિય ચિદાનંદ સ્વરૂપના ભાન વિના સાચો વૈરાગ્ય હોય નહીં. કોઈ દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત ત્યાગ વૈરાગ્ય લઈ બેસે છે તે સાચો ત્યાગ નથી. કોઈ વખત એવા દુઃખને કારણે કે મોહથી એ ત્યાગ કરી બેસે છે, પણ એ કઈ સાચો ત્યાગ નથી. પંચ ઉદંબર મત માંસ દારૂ પ્રત્યે જેટલો તીવ્ર કસાય કરે તેના પ્રમાણમાં પાપ છે. તીવ્ર કસાય એટલે એના પ્રત્યે જેટલો રાગ કરે. કસાયમાં તો રાગ દ્વેષ બધું આવી જાય ને. એના પ્રત્યે જેટલી તીવ્રતાથી એની રુચિ રાગ કરે છે એ પ્રમાણમાં પાપ છે. તીવ્ર રાગ કરે તેને અભક્ષ આદિ ચીજ નિમિત્ત કહેવાય છે. પાપનું કારણ તેનો રાગ છે, સામે નિમિત્ત છે માટે તીવ્ર કસાય થાય એમ નથી. સામે એવા હોય, એવા અભક્ષ ખોરાક હોય એટલે એને રાગ થાય, તીવ્ર રાગ થાય એમ નથી. આત્મજ્ઞાન પૂર્વક સ્વભાવની એકાગ્રતાની ભૂમિકામાં આત્મભાન પૂર્વક, આત્મજ્ઞાન પૂર્વક, આત્મશ્રદ્ધાન પૂર્વક એટલે સમ્યક દર્શન, સ્વભાવની એકાગ્રતાની ભૂમિકામાં તેવો અશુભ રાગ હોતો નથી. બાહ્ય ત્યાગ તો ઉપચારથી કથન છે. મૂળ વાત તો એને પોતાના સ્વભાવની એકાગ્રતા છે, એનું ભાન વર્તે છે, એટલે એવો રાગ જ ઉત્પન્ન થતો નથી. કહે છે કે હવે બીજી વ્રત પડિમાનું સ્વરૂપ કહે છે, અને આ વ્રત પડિમાના વર્ણનની 41 ગાથાઓ છે. તેમાં 12 વ્રતોનું વર્ણન કર્યું છે. જો આ વ્રત પડિમા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ હોય છે. ભલે કદાચ એ વ્રત લઈ લે, પરંતુ એને કોઈ અપેક્ષાએ પછી બાળ વ્રત કહેવામાં આવે છે, સમ્યક દર્શન વિનાના વ્રતને. ગુરુદેવ કહે છે કે જો આ વ્રત પડિમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ હોય છે, આત્માના ભાન વગર એકલો શુભરાગ કરે તે કઈ ખરેખર વ્રત નથી. એકડા વગરના મીંડાની કિંમત કાંઈ નથી, એવી રીતે સમ્યક દર્શન વિના આ બધા વ્રત જે છે એની કોઈ ખાસ કિંમત નથી, માત્ર પુણ્ય બંધનું કારણ થાય છે. ગુરુદેવ કહે છે કે એકડો હોય તો તેના પછીનું મીંડું સંખ્યામાં 9 ની વૃદ્ધિ કરે. એકડાની પાછળ એક મીંડું મૂકો તો એકને બદલે 10 થઈ જાય, 9 ની વૃદ્ધિ કરે. અને બીજું મીંડું ચડે તો 90 ની વૃદ્ધિ કરે, 100 થઈ જાય, 10 માંથી 100 થઈ જાય. એટલે એકડો તો જોઈએ પેલા તો કામનું. એટલે એકડા તરીકે અહીંયા કહે છે કે સમ્યક દર્શન તો હોવું જોઈએ, તો પછી આ ચારિત્રમાં જે વૃદ્ધિ કરતો જાય એ કામનું છે. તેમ પહેલા અખંડ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી સમ્યક દર્શન કરવું તે એકડો છે. તેના પછી વ્રત વગેરેમાં તો વિશેષ વિતરાગ ભાવ છે. સમ્યક દર્શન રૂપી એકડા વગર બાહ્ય ત્યાગ કે શુભરાગ કરે તેને કાંઈ વ્રત કહેતા નથી.
માટે સમ્યક દર્શન તો મૂળમાં રાખીને જ આ બધા વ્રતોની વાત સમજવી. તો એ રીતે આ 329મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.